તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। 16 જૂન 2024ના રોજ રાજકોટના નરેશભાઈ પટેલને દાખલ કરાયા હતા। 18 જૂને નરેશભાઈનું ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું। ડોક્ટર જીત બ્રહ્મભટ્ટે નરેશભાઈ પટેલની સારવાર કરી હતી। તો વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો। આ પહેલા 2022માં પણ આ પ્રમાણે કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું। ત્યારે 2024માં 10મી નવેમ્બરે કેમ્પ યોજાયો અને ત્યારે પણ 20 જેટલા દર્દીઓને અમદાવાદ લાવવામાં આવ્યા। આ બીજો કિસ્સો અને આ પહેલા 16મી જૂન 2024નો કિસ્સો જે પ્રકાશમાં આવ્યો છે। રાજકોટના નરેશભાઈ પટેલને દાખલ કરાયા હતા। 18 જૂનના રોજ નરેશભાઈનું ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું। ડોક્ટર જીત બ્રહ્મભટ્ટ કે જેમણે નરેશભાઈ પટેલની સારવાર કરી હતી। ત્યારે હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। વારંવાર આ પ્રમાણેના કિસ્સા બની રહ્યા છે, તેમ છતાં કોઈ જ કાર્યવાહી શા માટે નથી કરવામાં આવતી, એ સૌથી મોટો પ્રશ્ન છે। આવા નિર્દોષોના જીવ જાય છે, તેમ છતાં પાપના પર્દાફાશ છતાં હજુ સુધી કોઈ જ કડક કાર્યવાહી નથી કરવામાં આવી। બેંક એકાઉન્ટ છલોછલ કરવા, દર્દીઓને મારવાનો કારસો રચવામાં આવે છે। 2022માં સાણંદમાં એક દર્દીનો જીવ ગયો હતો।